Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો, શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં હવે રણનીતિ બદલી નાખી છે? શું ભારતીય જનતા પાર્ટીને હવે લાગી રહ્યું છે કે કેટલી બેઠકોમાં લીડ નહીં મળે? શું ભારતીય જનતા પાર્ટીએ તેની સાંસદોની યાદી જાહેર કરી તેમાં કોઈ મોટા નેતાને વિશ્વાસમાં નહોતા લીધા? શું એ જ મોટા નેતાને વિશ્વાસમાં ન લેવાનું પરિણામ હવે સાંસદોને બદલવામાં ફેરવાઈ રહ્યું છે? રંજનબેન ભટ્ટ, ભીખાજી ઠાકોર, આ બંને નેતાઓએ પીછેહટ કરી છે, પાછીપાની કરી છે, રણછોડ બન્યા છે. શેમાંથી? સાંસદના ઉમેદવાર તરીકે. રંજનબેન ભટ્ટ વડોદરાથી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના. ભીખાજી ઠાકોર સાબરકાંઠાથી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના. બંનેને લઈને વિવાદ પણ થયો. બંનેનો વિવાદ અલગ અલગ હતો, પરંતુ કોઈને પણ ખબર નહોતી કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી પણ શકે છે. ભારતીય જનતા પાર્ટીએ પગલું ભર્યું છે. ઉમેદવાર બે બદલાણા છે. આ બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે, ઇનકાર કરી દીધો છે પક્ષને. રંજનબેન ભટ્ટ વિશે પહેલા વાત કરીએ, ત્યારબાદ ભીખાજી ઠાકોર વિશે કહીશ કે ભીખાજી ઠાકોરે શા માટે આ નિર્ણય કર્યો. રંજનબેન ભટ્ટ વડોદરાથી ઉમેદવાર આ પહેલા પણ ચૂંટાઈને આવ્યા, પરંતુ રંજનબેન ભટ્ટ વિવાદમાં રહ્યા. રંજનબેન ભટ્ટની કામગીરી નબળી છે. રંજનબેન ભટ્ટને રિપીટ ન કરવા જોઈએ. આ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો. સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ ત્યારબાદ પણ વિરોધ શરૂ રહ્યો. વાત હાઈકમાન્ડ સુધી પહોંચી, પરંતુ કોઈને પણ ખબર નહોતી કે રંજનબેન ભટ્ટ આ બાબતે પાછીપાની કરશે. હાઈકમાન્ડ તેની ટિકિટ પાછી ખેંચી લેશે, અને થયું તેવું છે. રંજનબેન ભટ્ટને પાછીપાની કરવી પડી છે. રંજનબેન ભટ્ટ રણછોડ બન્યા છે. રંજનબેન ભટ્ટના સમાચાર સાંભળી સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ગઈકાલ રાત્રે સૂતા પહેલા કોઈએ પણ નહોતું વિચાર્યું કે રંજનબેન ભટ્ટ આ નિર્ણય લઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં એક ટિકિટ મેળવવા માટે આટલી પડાપડી ચાલતી હોય તો શું તમને લાગે છે કે કોઈ વ્યક્તિ ટિકિટ મળ્યા પછી પણ પોતે ઈચ્છા એવી દર્શાવે કે ભાઈ મારે નથી લડવું? ભીખાજી ઠાકોરે પણ અનિચ્છા દર્શાવી. આ બંને વાત લોકો નાટક કહી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ નાટક છે, આ લખ્યું તે એક ઢોંગ છે, આની પાછળ કંઈક અલગ જ ખેલ પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોનો આદેશ હતો, એટલા માટે આ બંનેએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, તેવી ચર્ચા ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ, ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ ઘૂંટણ ટેકવી દીધા છે, હાર માની લીધી છે અને પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આ તો ફક્ત ટ્રેલર છે તેવું પણ કહેવામાં આવે છે. હજુ પણ બીજા ઉમેદવારો ચૂંટણી લડવાનો ઇનકાર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે ઉમેદવારો બીજી સીટો પર બદલાઈ પણ શકે છે. ભારતીય જનતા પાર્ટી આ શું કામ કરી રહી છે, શા માટે કરી રહી છે, કોના કહેવાથી કરી રહી છે અને કોના લાભ માટે કરી રહી છે એ ભારતીય જનતા પાર્ટીને ખબર. પરંતુ આજે શિસ્તથી ભરેલી પાર્ટી, જેની ચર્ચા તેવી થતી હતી કે એક વખત ઉમેદવારોના નામ જાહેર કરી દીધા પછી લોઢા પર લીટો હોય, એ પછી ઉમેદવાર બદલાય નહીં, એ ઉમેદવારનું મૃત્યુ થાય, એ ઉમેદવારની એવી પરિસ્થિતિ સર્જાય કે પોતે ચૂંટણી ન લડી શકે તો જ નવો ઉમેદવાર આવે, બાકી એ ઉમેદવાર ના બદલાય. ભારતીય જનતા પાર્ટી સ્થાનિકોનો વિરોધ હોય, સ્થાનિક આગેવાનો એની સામે હોય, જે ઉમેદવાર હોય તેની સામે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી તેની સામે ઘૂંટણ ન ટેકવે. આ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ આ ઇતિહાસ બદલાણો છે. શા માટે બદલાણો છે એ કદાચ કારણ અલગ હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પોતે પણ પીછેહટ કરવી પડી છે. ઉમેદવાર બદલવા પડ્યા છે. નવા ઉમેદવાર કોણ હશે એ વિશે અમે ચર્ચા કરીશું આપની સાથે, પરંતુ એક વાત 100%ની છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ છે, ભારતીય જનતા પાર્ટીમાં ભડકો છે, ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે અંદર ખાને એ કદાચ તેમાં જે વ્યક્તિ વર્ષોથી કામ કરે છે એ જ કહી શકે, અને એ સ્થિતિ ભયંકર પણ હોઈ શકે. હાલ
રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે પીછેહટ કરી છે, રણછોડ બન્યા છે. આવનાર સમયમાં જોવાનું રહ્યું બીજા કયા ઉમેદવારો પીછેહટ કરે છે. ગુજરાત તક જોતા રહો. લોકસભા 2024ની પળે પળની અપડેટ, લોકસભા બેઠકોની અપડેટ, સાંસદોની અપડેટ આપને આપતા રહીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. રંજનબેન ભટ્ટનું આપના મંતવ્ય મુજબ શું કારણ છે? ભીખાજી ઠાકોરનું આપના કહેવા પ્રમાણે શું કારણ છે? આપ સ્થાનિક છો, આપની પાસે અમારીથી પણ વધુ માહિતી છે તો લખો કોમેન્ટ બોક્સમાં કે સાચું કારણ શું છે. શું જૂથવાદ કારણભૂત છે? શું ભાજપનો આદેશ કારણભૂત છે કે પછી વિવાદ કારણભૂત છે? કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એક વખત લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.